નમસ્કાર મિત્રો, મારું નામ તરલ સર છે અને આજે આપણે કરવાના છીએ પર્સન્ટેજનો ભાગ નંબર 4. ભાગ નંબર 1 અને 2 માં આપણે કોન્સેપ્ટ જોયા હતા અને ભાગ નંબર 3 માં મેં તમને દાખલા કરાયા હતા બેઝિક લેવલના. બરાબર, તો આજે હવે ભાગ નંબર 4 માં અમુક તમને કોન્સેપ્ટ હજુ કરાવીશ. 2 કોન્સેપ્ટ નવા કરાવવાનો છું. બહુ જ સરસ કોન્સેપ્ટ છે અને કહી શકાય પર્સન્ટેજનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, કારણ કે આના આધારે પ્રશ્નો બહુ બધા પૂછાય છે આ 2 કોન્સેપ્ટ ઉપર. શું કોન્સેપ્ટ છે જોઈએ છે આજે. બરાબર, આજે પણ તમને મજા પડશે. અમુક પ્રશ્નો અમુક સેકન્ડ્સમાં થઈ જશે, જેવું તમને વાત કરતો હોઉં છું 2-2, 5-5 સેકન્ડમાં થશે. જોજો કેમ ના થાય છે, બહુ જ મજા પડશે. તો 2 કોન્સેપ્ટ છે, શું છે સમજો. પહેલો કોન્સેપ્ટ શું છે જુઓ તમે, કે કોન્સેપ્ટ નંબર 1, એવા પ્રશ્નો કે જેમાં કોઈ વસ્તુના ભાવમાં વધારો થાય છે અને ફરી વધારો થાય છે ટકામાં, એટલે 2 વાર વધારો થાય ટકામાં, પછી કા 2 વાર ઘટાડો થાય. પહેલા ભાવમાં ઘટાડો થયો અમુક ટકા, ફરી ઘટાડો થયો, અથવા વધારો ઘટાડો અને ઘટાડો વધારો. 4 ટાઈપના પ્રશ્નો હોય. બરાબર, કે કોઈ ભાવ કે કોઈ વસ્તુ હતો એના ભાવમાં વધારો થાય છે પછી ફરી વધારો થાય છે, પછી વધારો થાય છે પછી ઘટાડો થાય છે, ઘટાડો થાય છે ને વધારો થાય છે ને ઘટાડો થાય છે ને ઘટાડો થાય છે. એટલે ભાવમાં ટકામાં 2 વાર ફેર પડે, 2 વાર ફેરફાર થાય છે. બરાબર, તો ટકામાં 2 વાર ફેરફાર થાય. હવે જો 2 વાર હું કેમ લઈ રહ્યો છું, કારણ કે જનરલી પ્રશ્નો 2 વાર વાળા જ આવે છે. હવે 2 ની જગ્યાએ 3 વાર ચેન્જ થાય, 4 વાર થાય કે 5 વાર થાય, તમે કરી શકશો, કોઈ વાંધો નહીં આવે. પણ 2 વાર થાય ને તો એ બધું શોર્ટકટમાં થઈ જાય છે. જોઈએ કેવી રીતે. પહેલા તમે જોજો કે તમને કંઈ પણ ફોર્મ્યુલા ના આવડતો હોય તમે કેવી રીતે કરી શકો છો જ્યારે ભાવમાં વધારો ઘટાડો થાય. અને પ્રશ્ન શું હોય છે કે આવું થયા બાદ મૂળ રકમ કરતાં ફાઇનલ રકમ જે આવી એ કેટલા ટકા વધારે છે અથવા કેટલા ટકા ઓછા છે. સમજીએ આપણે. ચલો, તો મેં તમને 4 ટાઈપની વસ્તુ કીધી. કેવું કંઈક થાય કે ભાવમાં વધારો થયો અને ફરી વધારો થયો. પહેલા કંઈક મૂળ કિંમત હતી, પછી કંઈ વધારો થાય છે પછી ફાઇનલ કિંમત ઉપર પહોંચીશું. તો વધારો ફરી વધારો, પછી વધારો થયો અમુક ટકામાં, પછી થાય છે ઘટાડો, વધારો થયો પછી ઘટાડો થયો, પછી ઘટાડો થાય છે અને વધારો થાય છે, અને છેલ્લે ઘટાડો થાય છે અને ફરી ઘટાડો થાય છે. 2 જ વાર ટકામાં ફેરફાર થાય તો તમારી ફાઇનલ જે રકમ છે એ મૂળ રકમ કરતાં કેટલા ટકા વધુ હશે અથવા કેટલા ટકા ઓછા હશે. આવા ડાયરેક્ટ પ્રશ્નો પૂછાય છે. ચલો તો કોઈ એક્ઝામ્પલથી જોઈએ આપણે. હું કોઈ પણ એક એક્ઝામ્પલ લઈ લઉં છું કે ધારો કે તમારા ભાવમાં પહેલા 20% વધારો થયો, 20% વધારો થયો, પછી ઘટાડો થયો કે 30%. ચલો ફરીથી વધારો, બરાબર, 2 વધારો છે, વધારો 20% વધારો ફરી 30% વધારો. બરાબર, તો કેવી રીતે કરાય? જો કંઈ જ ના આવડતું હોય તો સિમ્પલ ભાષામાં મેં તમને શું સમજાવ્યું હતું કે મૂળ રકમ લઈ લો 100 હતી, પછી વધારો કરી નાખો. ધારો કે મૂળ રકમ હતી 100, 100 માં કેટલાનો વધારો થયો? પહેલા 20%નો, તો આના 20% શું થાય? 120. તો આના તમારે 20% વધારવાના મિત્રો, કારણ કે આ આપણા માટે આધાર છે. આ તમારી મૂળ રકમ, પછી 20%નો વધારો કરો તો આના 20% 20 થાય, પછી આના ઉપર કેટલો વધારો કરવાનો? 30%નો વધારો કરવાનો. તો આના 30% શું થાય? આના 10% થાય 12. આના નહીં લેવાના, આના, કેમ કે હવે કિંમત તમારી 120 કહેવાય. તો આના 10% શું થાય? 12. તો 30%, 12, 12 ને 12, 36 નો વધારો. તો આના અંદર તમે 36 ઉમેરશો તો ક્યાં બનશો? 156. પ્રશ્ન એવો હતો કે આ તમારી જે ફાઇનલ કિંમત બની એ તમારા મૂળ કિંમત કરતાં કેટલા ટકા વધારે છે. જો અહીંયાથી અહીંયા ગયા ને તો આ મારો આધાર, આમાં 30% એટલે 36 થાય, અહીંયા પહોંચ્યા. તો મૂળ રકમ કરતાં આ રકમ કેટલા ટકા વધારે હતી? તો 56% વધારે હતી. તો આ પ્રશ્નનો આન્સર આવે 56% નો વધારો. ખબર પડી બધાને કે જ્યારે કોઈ સંખ્યા કે કોઈ ભાવમાં 20% વધે, 30% વધે તો તમે સક્સેસિવ એને વધારી દો. 100 એ 20%, 120 ને 120 ના 30%, 36 ઉમેરો, 56%નો વધારો. તો મૂળ કિંમત અને ફાઇનલ કિંમતમાં કેટલા ટકાનો તફાવત આવશે? 56%નો તફાવત આવશે. બરાબર, આવી રીતે બીજો કોઈ દાખલો લઈ લો કે વધારો થયો પછી ઘટાડો થયો. ધારો કે 20%નો વધારો થાય છે અને પછી 10%નો ઘટાડો થાય છે. તો 20%નો વધારો એટલે શું કે પહેલા તમે હતા 100 ઉપર, પછી 20%નો વધારો થાય તો 120 પહોંચ્યા, અને પછી 10%નો ઘટાડો તો આના 10% 12 થાય તો પહોંચ્યા ક્યાં? 108. કેટલો ચેન્જ આવ્યો ઓવરઓલ? મૂળ કિંમતથી ફાઇનલ કિંમત કેટલા ટકા વધારે? તો 8% વધારે. તો આમાં કંઈ ગોખવા જેવી વાત છે જ નહીં, સમજવા જેવી વાત છે. તમને આ 2-3 રીતે હું કરાવીશ, કોઈ ચિંતા નથી. આ ટ્રેડિશનલ છે, કંઈ જ ના આવડતું હોય તો આ તો કરી જ શકાય.
આગળ એક તમે સૂત્ર પણ લખાય, સૂત્રના આધારે કરવું હોય તો સૂત્રના આધારે કરજો, બરાબર? ઠીક છે, ચલો હવે ઘટાડો કરો પછી વધારો કરો. તો અહીંયા પણ આપણે કોઈ દાખલો લઈએ, ધારો કે 20%, જો દરેક કંઈ પણ લેવા, આપણે 30% કરો. ચલો 30%નો ઘટાડો અને પછી 10%નો વધારો. તો પહેલા 30%નો ઘટાડો થયો, તો મૂળ કિંમત જે 100 હતી એમાં 30%નો ઘટાડો કરો તો ક્યાં પહોંચો? 70 થઈ ગઈ કિંમત. હવે 70માં કેટલા કરવાના? 10%નો વધારો. આના 10% 7 થાય તો નવી કિંમત 77 બની જાય. તો મૂળ કિંમત કરતાં નવી કિંમત કેટલા ટકા ઓછી છે? જો અહીંયા ભાવ ઘટી ગયો તો કેટલા ઓછી? 23%. તો 23%નો ઘટાડો. તો 23%નો ઘટાડો જો મૂળ રકમ ઉપર કહેવાય. મૂળ રકમથી નવી રકમ 23% ઓછી હશે, બરાબર? ચલો હવે ઘટાડો ને ઘટાડો. તો અહીંયા પણ કોઈ દાખલો લઈ લઈએ, 20% અને પછી ધારો કે ફરી 20% લેવાયો. બંને સરખા લેવા હોય તો સરખા લેવાય. જે આ તો તમને પ્રશ્નમાં આપ્યું હશે, કોઈ ચિંતા નથી. 20%નો ઘટાડો કરો. 100 કિંમત હતી, આમાં 20%નો ઘટાડો કરો તો 80. તો ઉતાવળમાં આવું ના કરતા કે 20% બે વાર ઘટાડો કરીએ છીએ તો 40%નો ઘટાડો કરી દઈએ તો 60% જવાબ. આ શું આવશે? એક પછી એક આવે. કારણ કે તમે 20%નો ઘટાડો કરો છો 100 ઉપર, ફરી 20%નો ઘટાડો કરશો તો નવી રકમ ઉપર આવે. કેમ કે હવે ધારો કે આ ચોપડીના ભાવો લઈએ તો ચોપડીના ભાવ અત્યારે 80 થઈ ગયા છે. 80ના 20%નો ઘટાડો કરવો પડે. આના 20% 16, 16નો ઘટાડો કરીએ તો 64. તો 100 થી 64 એટલે મૂળ કેટલા ટકાનો ઘટાડો થયો? 36%નો ઘટાડો થયો, બરાબર? તો હું માનું છું બધાને આ વસ્તુ ખબર પડી રહી છે કે વધારો ઘટાડો બે વાર હોય તો આવી રીતે તમે ટ્રેડિશનલ પદ્ધતિથી કંઈ જ ના આવડતું હોય તો 100 ધારો અને વધારો ઘટાડો ચેક કરી લો તો મૂળ રકમ કરતાં ફાઇનલ રકમ કેટલા ટકા વધુ છે કે કેટલા ટકા ઓછી છે ખબર પડી જાય, બરાબર ને? હવે આનું એક સૂત્ર પણ તમને લખાવું, બરાબર? તો જો સૂત્રના આધારે કરવું હોય તો આ જ પ્રશ્ન હું રાખું છું અને આ અહીંયા વસ્તુ કાઢી નાખું છું. તો સૂત્રના આધારે કેવી રીતે થાય જોઈ લો. તો પહેલા તમે સૂત્ર સમજી લો કે સૂત્ર કેવી રીતે લખાશે, આ સૂત્રમાં શું મૂકવાનું છે. તો સૂત્ર કંઈક આવું છે. આ સૂત્ર ક્યારે લગાડવાનું? બે વાર, જો એક્ઝેક્ટ બે વાર. આ સૂત્ર બે વારમાં જ કામ આવશે, 3 વારમાં નહીં આવે, 1 વારમાં નહીં આવે. જ્યારે બે વાર ટકામાં ફેરફાર થાય ત્યારે આખો ફેરફાર કેટલો થયો જાણવું હોય તો આ સૂત્રથી ખબર પડે. એટલે આ સૂત્ર શેનું કહી શકાય? પર્સન્ટેજ ચેન્જ. એટલે પર્સન્ટેજમાં જે ફેરફાર થાય, ડાયરેક્ટ ફેરફાર તમને મળી જાય, બરાબર? એક જ પેલાથી એક જ ડાયરેક્ટ સૂત્રે તમને ખબર પડે કે ફેરફાર કેટલો થઈ રહ્યો છે, બરાબર ને? ઠીક છે, ચલો શું સૂત્ર છે જોજો તમે કે +n-x% +n-y% +n-x%y% ભાગ્યા 100, રાઈટ? પર્સન્ટેજ ફેરફાર તમારે જાણવો હોય જ્યારે બે વાર ફેરફાર થાય ભાવમાં, વધુ ઘટું ઘટે, વધે ઘટે કે ઘટે ને વધે, કોઈ પણ હોય ચારમાંથી, ડાયરેક્ટ +or-x% +or-y% +or-x%y% ભાગ્યા 100. હવે જો +or- કેમ લખું છું તમને ખબર પડી જ ગઈ હશે. પ્લસ એટલે જ્યારે ટકામાં વધારો થાય, માઇનસ લખીશું ત્યારે ઘટાડો થાય. તો x અને y જો બે અહીંયા વેરિયેબલ છે તો x પહેલો ટકો અને y બીજો ટકો, બરાબર ને? x અને y ને ફરીથી પાછળ xy. તો ચલો હું એક એક દાખલા માટે એપ્લાય કરું, ઠીક છે? તો આ સૂત્ર છે આપણે ઉપર લખી દઈએ. તો અહીંયા આપણે દરેક દાખલા કરી શકીએ. જો ફરીથી લખું છું સૂત્ર, ધ્યાન રાખજો મિત્રો, બરાબર? ચલો શું સૂત્ર થશે જ્યારે પર્સન્ટેજમાં ફેરફાર થાય તો ટકામાં ફેરફાર બે વાર થાય ત્યારે ડાયરેક્ટલી જવાબ શું લખવાનો? +or-x% +or-y% અને +or-x% ગુણ્યા y% ભાગ્યા 100. ચલો હવે સમજો કેટલું સહેલું થશે જોજો. પ્રશ્ન કેવો હતો પહેલા? 20% વધુ, 30% વધ્યું. તો 20%નો વધારો એટલે x વધારો કહેવાય કે x પહેલા ટકા કહેવાય. વધારો થયો છે તો પ્લસમાં લેવાનો. તો પ્લસમાં જો ટકામાં જ લખવાનું. ટકામાં કેટલા હતા? 20%. તો પાછળ ટકા લખવાની જરૂર નથી. આખું સૂત્ર ટકા માટે છે તો જવાબ ટકામાં જ આવશે, બરાબર? 20% વધ્યું, પછી 30%નો વધારો તો બીજું પણ પ્લસ કરીશું, +30%નો વધારો. પછી પ્લસ માઇનસ જો આ ગુણાકારમાં છે, x અને y ગુણાકાર, ને x અને y બંને પ્લસમાં હોય તો એનો ગુણાકાર પ્લસમાં જ થાય. તો વત્તા આ બંનેને ગુણ્યા કરીએ તો 600 અને ભાગ્યા નીચે 100. જોઈ લો હવે આ કપાશે તો 30, 50 અને 56. 56 પ્લસમાં આવે છે, પ્લસમાં એટલે વધારો ફાઇનલ 56%નો વધારો થઈ ગયું. પડી ગયો મેર? સહેલો છે એકદમ, બરાબર? સૂત્રના આધારે થઈ શકે બહુ સહેલી રીતે. અને સૂત્ર યાદ રાખજો, કામનું સૂત્ર છે, કારણ કે આ સૂત્રના આધારે તમને નફો નુકસાનમાં પેલા છાપેલી કિંમતવાળા દાખલા આવે છે ને, 20નો ફાયદો કર્યો, છાપેલી કિંમતમાં 30નું ડિસ્કાઉન્ટ આપ્યું તોય કમાયો. અઘરા દાખલા એક સ્ટેપમાં કરશે આ સૂત્ર,
બહુ જ મજાનું સૂત્ર છે, ટકામાં ફેરફાર હોય બે વાર તો ડાયરેક્ટ ટકામાં ફેરફાર બરાબર પ્લસ માઇનસ x પ્લસ માઇનસ y પ્લસ માઇનસ xy ભાગ્યા 100 બરાબર. ચલો આમાં ચેક કરીએ વધારો અને ઘટાડો. પહેલા વધારો છે તો પ્લસ 20, પછી ઘટાડો છે અને છેલ્લે બંનેનો ગુણાકાર આવે તો માઇનસમાં 200 ભાગ્યા 100. જો આ કાપી આપણે શું થશે પ્લસ 20 માઇનસ 10, 10 માઇનસ 2 8% પ્લસમાં આવ્યું 8% નો વધારો. વધી આગળ. ચલો કેટલું છે 30 ઘટાડો અને પછી 10 વધારો. 30% નો ઘટાડો એટલે માઇનસમાં માઇનસ 30 પછી 10% નો વધારો પ્લસ 10 ગુણ્યા કરશે તો માઇનસ 300 ભાગ્યા 100. આ કાપી આપણે તો શું આવશે જો માઇનસ 30 પ્લસ 10 માઇનસ 20 માઇનસ 20 માઇનસ 3 માઇનસ 23%. જો માઇનસમાં આવ્યું એટલે જવાબ તો 23 જ કહેવાય પણ ઘટાડો. એટલે આ સૂત્રમાં પ્લસમાં જવાબ આવે તો છેલ્લે તમારો ભાવ વધ્યો છે, માઇનસમાં આવે તો છેલ્લે તમારો ભાવ ઘટ્યો છે બરાબર. ચલો આગળ વધીએ. હવે ઘટાડો અને ઘટાડો તો ઘટાડો 20% તો 20% ઘટાડો એટલે માઇનસ, ફરી 20% ઘટાડો બંને માઇનસમાં હોય ગુણ્યા થાય તો પ્લસ થાય પ્લસ 400 ભાગ્યા 100. તો આ જવાબ આવશે જો માઇનસ 20 માઇનસ 40 પ્લસ 4 તો માઇનસ 36. માઇનસ એટલે ઘટાડો 36%. કેવું સૂત્ર છે, બહુ જ મજા પડી બધાને? મજા પડી હોય તો કમેન્ટ નાખજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલ, બેલ ઉપર ક્લિક કરજો, તમારા બધા કોન્ટેક્ટને મોકલજો. વધી આગળ. ચલો તો હવે આના આધારે તમને પ્રશ્ન પણ કરાવી દઉં. કરીએ પ્રશ્નો આના થોડા બરાબર. ચલો તો બે ત્રણ આપણે પ્રશ્ન પણ જોઈ લઈએ છીએ. તો એક કામ કરીએ આપણે પ્રશ્ન તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જે બીજો કોન્સેપ્ટ હતો એ પણ તમને હું બતાવી દઉં બરાબર ને. ચલો કોન્સેપ્ટ નંબર 2 દેખાય છે? વાંધો નહીં આવે બરાબર. કોન્સેપ્ટ નંબર 2 ચલો થોડું નીચે લખું છું. કોન્સેપ્ટ નંબર 2 કેવા પ્રશ્નો? કોન્સેપ્ટ નંબર 1 કેવા પ્રશ્નો હતા? ટકામાં ફેરફાર. હવે અહીંયા ટકામાં ફેરફાર ખરો પણ બે વાર નહીં. એટલે તમારે સેલરી વધી અને પછી તમારે ઘટાડવાની, એવી ઘટાડવાની કે ફેરફાર શૂન્ય થઈ જાય. સમજો શું કહેવા માંગુ છું. જો કેવા પ્રશ્નો? વધારો થયો પર ઘટાડો શોધો. ઘટાડો થયો તો વધારો શોધો. ઘટાડો થયો હોય ભાવમાં તો તમારે વધારો શોધવાનો છે. સમજવા જેવી વાત છે. હું તમને એક્ઝામ્પલ સાથે લઉં. સરસ મજાનું એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે તમે ક્યાંક પ્રાઇવેટ જોબ કરી રહ્યા છો બરાબર. તમારા જે બોસ છે એમને પ્રમોશન આવ્યું, એ ખુશ થઈ ગયા. તેમણે શું કર્યું? બધા લોકોની સેલરી વધારી દીધી કે ચાલો 20% બધાને ઇન્ક્રીમેન્ટ, મને પ્રમોશન આવ્યું છે, બધાએ સરસ કામ કર્યું છે, બધાની સેલરી 20% વધારી દઈએ બરાબર. તો તમે શું કેલ્ક્યુલેશન મારશો કે હા જો જેની સેલરી 100 હશે એ બધાની 120 થઈ જશે. કે ધારી લો તમારી 1 કલાકની સેલરી 100 રૂપિયા હતી બરાબર ને. બહુ નાની લાગે છે. 1 કલાકની 100 બરાબર જ છે. 1 કલાકની 100 રોજના 800 થયા, 25 દિવસ કામ કરો તો 20,000 થયા. તલાટીની જોબ કહેવાય બરાબર ને. 1 કલાકના 100 રૂપિયા. તો હવે તમારી આવતીકાલની સેલરી કેવી હશે? 1 કલાકના 120 રૂપિયા હશે બરાબર. સાચી વાત છે? ડન. ચલો હવે 1-2 દિવસ ગયા, કામ બોસે બગાડ્યું, ઉપર મેનેજમેન્ટે ફેસલો લીધો ઘટાડો આમની સેલરી, બહુ અમને લોચા માર્યા છે, પ્રમોશન એ ડિમોશન કરી દે, થઈ ગયું બોસનું ડિમોશન. બોસ થઈ ગયા ગુસ્સે, એને બધાની સેલરી કે કાપી જ નાખો. 20%નો વધારો આપ્યો હતો ને 20%નો ઘટાડો કરી દો તો શું થશે? જો 20%નો તમને વધારો આપ્યો હોય અને હવે તમારી નવી સેલરીમાં 20%નો ઘટાડો થાય તો તમારી જે સેલરી હતી ને એ પહેલા 100 થી ઓછી થઈ જાય. ગણી લો. જોઈએ આપણે એકવાર. જો ઓરલી કરીએ. 100 રૂપિયા સેલરી હતી એવું ધાર્યું. 100માં 20નો વધારો 120 નવી સેલરી થઈ. હવે 120 નવી સેલરી તો હવે 120ના 20%નો ઘટાડો થશે. ભાઈ નવી રકમ તો મારી 120 છે, 100માં 20નો ઘટાડો નહીં થાય. નવી સેલરી 120માં ઘટાડો થશે તો 120ના 20% 24 રૂપિયા થાય. 24 ઘટાડશો 96 એ પહોંચશો એટલે આ તો નુકસાન જ થઈ ગયું. ભાઈ પહેલા બરાબર હતું, ભાવ વધાર્યો ના હોત, સેલરી વધારી ના ઘટાડી હોત ને તો સારું હતું. તો 100 તો રહે, હવે 96 થઈ ગઈ. આવું નહીં ચાલે. ખોટું પડ્યું ને. એટલે મારી મૂળ કિંમતથી ઘટી ગઈ વેલ્યુ. પણ અહીંયા પ્રશ્ન એવો આવે છે કે તમારી સેલરી 20% ઘટી હોય કે વધી હોય તો તમે કેટલી ઘટાડો કરો કે મૂળ ઉપર પાછા આવી જાઓ. તો અહીંયા શું થયું? 100 થી 120 પહોંચ્યા હતા. હવે મારે એવું ઘટાડવાનું કે પાછી મારી સેલરી 100 થઈ જાય. તો 20%નો ઘટાડો ના થાય મિત્રો બરાબર. જોઈએ આપણે કેવી રીતે. ચલો એક એક્ઝામ્પલ લઉં છું. આ જ એક્ઝામ્પલ લઈએ. ધારો કે 20%ની સેલરીમાં વધારો થયો તો 100ની સેલરી તમારી 120 થઈ ગઈ.
તો જ્યારે તમે વધારી રહ્યા છો આ તમારો આધાર છે. જો અહીંથી આધાર ગયો, આ નવી વેલ્યુ બની. હવે તમારે એવું કરવાનું છે કે સેલરી ઘટાડીને ક્યાં પાછું આવી જવાનું? 100 ઉપર આવી જવાનું. તો તમારે ઘટાડો આમાંથી કરવાનો છે અને પ્રશ્નો છે ઘટાડો કરો ટકામાં. ટકામાં કેટલો ઘટાડો કરવાનો? તો આમાંથી કેટલી ઘટાડવી પડશે મને સેલરી? ભાઈ 20 નો ઘટાડો કરવો પડશે. એ નક્કી. 20 નો ઘટાડો કરશો તો જ 100 પહોંચશો. પણ 20 નો ઘટાડો આધાર એક રાખવો પડશે. શેના ઉપર? ટકા છે. આધાર આના ઉપર, કારણ કે નવી સેલરી 120 છે અને ગુણ્યા 100 કરો તો 1/6. 1/6 ગુણ્યા 100 એટલે 16 2/3%. જો તમારી સેલરીમાં 20% નો વધારો થાય અને તમારે પાછું આવવું હોય, મૂળ કિંમત ઉપર પાછું આવવું હોય, તો તમારે ઘટાડો કેટલો કરવો પડે? 20% નહીં, 16 2/3% કરવો પડે. ખબર પડી? કારણ કે આધાર બદલાઈ ગયો. 20% આના ઉમેરવાના હતા અને 20 આના ઘટાડવાના હતા. બરાબર ને? તો જો આમાં કોઈ ફોર્મ્યુલા યુઝ કરવાની જરૂર નથી. ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા બધા અવેલેબલ છે, પણ હું તો જનરલી ફોર્મ્યુલામાં ઓછું માનું છું. એનું કારણ, જો બધા ટોટલ મારું તો 200 ફોર્મ્યુલા થાય. લર્ન થશે? નહીં થઈ શકે. એના કરતાં સમજી જ લઈએ આપણે. તો આ બધામાં ફોર્મ્યુલા ક્યાંય વાપરવાની જરૂર નથી. ફોર્મ્યુલા આપણે ઘનફળ ક્ષેત્રફળમાં થોડા યાદ કરવા પડશે, તો ત્યાં જ મગજ દોડાઈશું. અહીંયા સમજીને જ કરો. બરાબર? કે 20 નો વધારો થયો તો ઘટાડો 20 નો જ થશે, પણ શેના ઉપર? નવી કિંમત ઉપર. બરાબર છે? ઠીક છે. એક્ઝામ્પલ આપણે હજુ લઈએ. ચલો, હવે ધારો કે કોઈ ઘટાડવાનો પ્રશ્ન લઈ લઈએ કે 25% નો ઘટાડો થયો. 25% તમારી સેલરી ઘટી જાય છે. તો 100 સેલરી હતી એ થઈ ગઈ 75. ડન. 25% નો ઘટાડો. હવે પ્રશ્ન એવો છે કે સેલરીને કેટલા ટકા વધારી દઉં કે જે પાછી મૂળ સેલરી હતી એના ઉપર પાછું આવી જવાય? તો આમાંથી મારે વધારો કરવાનો છે. તો વધારો કેટલો કરવાનો? ભાઈ ઘટાડો 25 થયો હોય તો કિંમતમાં તો 25 જ થાય, પણ ટકામાં શું થાય? 25 નો વધારો કરો. શેના ઉપર? નવી રકમ 75 ઉપર અને ગુણ્યા 100 ટકા માટે. તો આ શું થાય? 1/3. 1/3 એટલે 33. 1/3% નો વધારો કરવો પડે જો ઘટાડો તમારો 25% નો થયો હોય તો. આ મેં ટકા લઈ લીધા. 25% નો ઘટાડો હતો, 75 પહોંચ્યા. 75 થી 100 આવવું હોય તો 25 વધારવાના 75. 25/75 1/3 થાય. 33.33% તમારે વધારો કરવો પડે, તો જ મૂળ રકમ ઉપર પાછા આવો. બરાબર ને? ઠીક છે. ચલો, હું માનું છું બધાને ખબર પડી રહી છે. અને આના પ્રશ્નો જે આવે છે ને એ થોડા ટ્વિસ્ટ થઈને આવે છે. કેમ ના આવે છે હું તમને સમજાવું. આવો કંઈક પ્રશ્ન છે કે પેટ્રોલના ભાવમાં 20% નો વધારો થયો કે 25% નો વધારો થયો. પેટ્રોલના ભાવમાં 25% નો વધારો થયો. તો આવું કહેવાય કે ભાઈ જે 100 રૂપિયાનું પેટ્રોલ હતું એ આજે તમને મળશે 125 રૂપિયામાં. આવું થાય? અને તમારામાંથી કેટલા લોકોને એવું લાગે છે કે રોજ કે દર 6 મહિને 3 મહિને તમારા બાઇક કે એક્ટિવાની એવરેજ ઓછી થઈ રહી છે? તો કદાચ 90% હાથ ઉપર કરશો, હું પણ કરીશ. હા યાર, એવું લાગે છે એવરેજ ઓછી થઈ ગઈ છે. એવરેજ ઓછી નથી થઈ મિત્રો. થયું શું જ ખબર છે? તમે કેટલાનું પેટ્રોલ ભરાવો છો વર્ષોથી? એક ફિક્સડ ટ્રેન્ડ હોય, ભાઈ 100નું પેટ્રોલ નખાવાનું. ગાડી હોય તો 1000નું ડીઝલ કે 1000નું પેટ્રોલ. એક્ટિવા બાઇક હોય તો ભાઈ 100નું નાખો, 100નું નાખો. ભાઈ 100નું નાખો. પહેલાં 50 રૂપિયા લીટર હતું એટલે 2 લીટર મળતું હતું. હવે 75 રૂપિયા હોય તો કેટલું મળે વિચાર લો. લીટર ઘટી ગયા છે. ભાઈ એવરેજ ઘટી નથી, તમે પૈસા તો વધારતા નથી. ભાવ વધારો થાય છે તો પેટ્રોલ તો વધારે ભરાવતા નથી, તો પેટ્રોલ ઓછું થઈ રહ્યું છે. સમજ્યા તમે? એટલે તમારી એવરેજ ઘટતી નથી, તમે પૈસા વધારે નાખતા નથી, તો એ શું કરે છે? તમને પેટ્રોલ ઓછું આપે છે. એટલે જો તમારે ફેરફાર ના કરવો હોય તમારા ખર્ચામાં, 100નું જ પેટ્રોલ નખાવશો અને ભાવમાં વધારો થાય તો તમારે શું કરવું પડે? બજેટ ના ચેન્જ કરવું હોય તો 100નું જ નખાવશો તો હવે તમારે ઘટાડો કરવો પડશે વપરાશમાં. આ પ્રશ્ન આવે છે એક્ઝામમાં. બરાબર? જોઈ લો. હવે 25 રૂપિયા જો વધારો થાય પેટ્રોલની કિંમતમાં, 25% નો વધારો થાય તો 100ની કિંમતનું પેટ્રોલ 125નું થઈ ગયું. હવે પ્રશ્ન મારો આવો છે, ભાઈ મારે તો બજેટ બદલવું નથી, વપરાશ ઘટાડતો વાંધો નહીં, પણ મારે ખર્ચો વધવો ના જોઈએ, એટલે મારે 100નું જ નખાવાનું. તો મારે શું કરવું પડશે? પેટ્રોલ ઓછું લેવાનું. તો પેટ્રોલમાં કેટલા ટકાનો ઘટાડો કરવો પડે? તો જો 125નું પેટ્રોલ થઈ ગયું 1 લીટર. હું માનું 100નું લીટર હતું, આજે 125નું 1 લીટર. હવે 1 લીટર નહીં મળે, હું તો 100 રૂપિયા જ આપવાનો છું. તો એ શું કરશે? 125માંથી 25નું પેટ્રોલ ઓછું આપશે મને. તો કેટલું ઘટી ગયું પેટ્રોલ? 25 રૂપિયાનું પેટ્રોલ ઘટી ગયું. શેના ઉપર? 125 આધાર ઉપર ને ગુણ્યા 100. તો આટલા ટકા તમારે તમારો વપરાશ ઘટાડવો પડે. અહીંયાથી અહીંયા વપરાશ ઉપર આવી જવું પડે. તો 25નો ઘટાડો 125 ઉપર. તો 1/5 એટલે 20% તમારો વપરાશ ઘટાડો તો તમે બજેટમાં રહેશો. 100 રૂપિયા પેટ્રોલમાં કામ ચાલી જશે. એટલે ફરવાનું ઓછું કરી દેવું પડે.
કેટલા ટકા? 20% વધ્યું હોય તો 25% વધ્યું હોય તો 20% ઓછું કરી દેવાનું. 100 કિલોમીટર જગ્યાએ 80 કિલોમીટર ફરવાનું. ખબર પડી બધાને? ઠીક છે. ચલો હવે આ થઈ તો સાદી રીત. હવે તમને બતાવું તરલ સરની રીત. ચલો મજા પડી ગઈ. ચલો તો આવો વધારો કરવાનો છે કે ઘટાડો કરવાનો છે, જે કિંમત વધી છે કે ઘટી છે, કેવી રીતે કરશું? જો અહીંયા હું વાપરીશ ગુણોત્તર. કેવી રીતે જોજો, મજા પડશે. પહેલા હું લઉં છું કે વધારો થયો અને હવે આપણે ઘટાડો કરવાનો કે આપણા ખર્ચમાં વધુ ના થાય. ખર્ચો મારે વધારો નથી તો હું શું કરીશ? વપરાશ ઘટાડી દઈશ. તો પેટ્રોલનો જ આપણે એક્ઝામ્પલ લઈએ કે ધારો કે 20%નો વધારો થયો છે તો ઘટાડો કરવો હોય તો 100 120 પહોંચ્યા, 20 તો ઘટાડો 120 એ 16 2/3 આવું કરતા હતા આપણે આગળ જે બતાવું ટ્રેડિશનલ વે. હવે તમે શું કરો છો? 20% એટલે શું કહેવાય? 20% એટલે 1/5 કહેવાય. ગુણોત્તર યાદ છે બધાને? 20% એટલે 5મો ભાગ થાય 100નો. એટલે વધારો કેટલો? 1/5. 1/5 એટલે મેં તમને શું સમજાવ્યું હતું? જ્યારે ગુણોત્તર આવે 5 હતું ને એમાં 1નો વધારો થાય છે, કારણ કે વધારો છે. 1/5નો વધારો એટલે શું? 5માં 1નો વધારો થાય. જો 5માં 1નો વધારો થાય તો ક્યાં પહોંચી જાવ? 6 પહોંચી જાવ. એટલે 5 વાળી કિંમત આજે 6 થઈ ગઈ. એવું કહેવાય? 5 વાળી કિંમત આજે 6 થઈ ગઈ. 5ની સામે 1નો વધારો. તો મારે પાછું ઘટાડો કરવો હોય ને પાછું ત્યાં આવવું હોય તો 1 વધ્યું હોય તો ઘટાડો તો 1 જ થાય ભાઈ. વધ્યું 1 તો ઘટાડો 1. ડન? વધારો 1 તો ઘટાડો 1. પણ 1 વધ્યા પછી 5એ 1નો વધારો થાય તો 5 અને 1 શું બની ગઈ? નવી કિંમત 6 બની ગઈ. તો મારે હવે 1 ઘટાડવાનું શેના ઉપર? 6 ઉપર. 1/6 કેટલા ટકા થાય? 16 2/3% થાય. ગુણોત્તર યાદ હોય તો આ પ્રશ્ન 3 સેકન્ડ જોવું છે. 3 સેકન્ડ ગણજો. 1 2 3 કંઈ ગણજો શરૂ કરું ત્યારે. 20%, 1/5, 1 વધ્યું તો 1 6 ઉપર. તો નીચે જે આવે શું આવે ખબર? આ બંનેનો સરવાળો આવે. હવે યાદ રહેશે? ઉપર તો સરખું જ આવે. વધારો 1નો થયો હોય તો ઘટાડો 1નો જ કરવો પડે. પણ 1નો વધારો 5એ હતો તો નવી કિંમત 6 બની ગઈ. તો 6એ 1નો ઘટાડો. તો 1/6નો ગુણોત્તર આપણે યાદ છે. ક્યાં વાંધો છે? બતાવું બીજા? ચલો તમે કોઈ ટકા લઈ ગયા આપણે. 25%નો વધારો થયો. અત્યારે બધા વધારાવાળો લઈએ છે. 25% એટલે ચોથો ભાગ વધારો તો 1 વધારો છે તો ઘટાડો એક જ બ્રેકેટમાં આપણે છે ને એક જ વસ્તુ જે બ્રેકેટમાં નાખીએ આપણે ટકાને નહીં આ વસ્તુ બ્રેકેટમાં નાખીએ. બરાબર? ચલો 1/4નો વધારો તો ઘટાડો 1. શેના ઉપર? બંનેનું ટોટલ કરી દો 5. તો અહીંયા આવશે 20%નો તમારે ઘટાડો કરવો પડે. 25% થાય તો. આગળ વધીએ હજુ. ચલો 10%નો વધારો થાય તો 10% એટલે શું થાય? 1/10 થાય. 10મો ભાગ. 10%નો વધારો થયો હોય તો ઘટાડો 1 શેના ઉપર? 11 ઉપર. 1/11 યાદ છે? 9 1/11%. બધું જ લખાયું છે તમને, કંઈ જ નવું નથી. બરાબર? કોઈ પણ પ્રકારનો બોલો. ચલો 50%નો વધારો. 50%નો વધારો થયો હોય 50%નો ગુણોત્તર શું? 1/2 તો ઘટાડો 1નો જ કરવો પડે. ટોટલ શેના ઉપર? 3 ઉપર. તો 1/3 એટલે 33 1/3%નો ઘટાડો કરવો પડે જો તમારે મૂળ કિંમત ઉપર પાછું આવવું હોય, તમારો વપરાશ ના વધારવો હોય તો. એટલે વપરાશ ઘટાડવાનો અને તમારો ખર્ચો નહીં વધે. ઈઝી છે એકદમ. ડન? આવી રીતે ઘટાડાની સામે તમે વધારો કરી શકો. જોઈએ આપણે. ચલો ના ખબર પડી હોય તો ફરીથી પોઝ કરીને જોજો. બહુ જ મજાની વાત છે. 3 સેકન્ડમાં જવાબ આવશે. બરાબર? ચલો હવે જોઈએ ઘટાડાની સામે વધારો. કે ભાવમાં થયો ઘટાડો ટકામાં અને હવે મારે વધારવાનું છે એટલે ઘઉં સસ્તા થઈ જાય અને તમે એ જ પૈસા ખર્ચો તો આજે ઘઉં વધારે ખાવાના. બરાબર? શુગર ખાંડનો ભાવ ઘટે એ જ ખર્ચો કરશો તો વધારે ખાંડ ખાઈ શકાય. બરાબર? જો હવે 20%નો ઘટાડો થયો. પાછું 20% એટલે શું થાય? 1/5. 1 ઘટ્યું 5. 5 માંથી 1 ઘટે 4 પહોંચી જવાય તો વધારે મારે 1 જ કરવું પડે. પણ શેના ઉપર? 4 ઉપર. ઘટાડો થયો એટલે 1 ઘટ્યું 5 ઉપર. 5 માંથી 1 ઘટે તો 9 તમે પહોંચ્યા 4 ઉપર. તો મારે હવે 1 વધારવાનો 4 ઉપર. નીચે હવે શું આવ્યું? આ બંનેનો તફાવત આવ્યો. આગળ શું આવ્યું? તો આ બંનેનો સરવાળો આવ્યો હતો. શેનું છે? 1/4 એટલે 25%નો વધારો કરો તો વપરાશમાં, રાઈટ? તો તમારું શું થાય? બજેટ એને જ રહે. ડન? ઠીક છે. ચલો કોઈ પણ ટકા લઈ લો તમે. ધારો કે ફરીથી 25% લઈએ આપણે. 25% કિંમતમાં ઘટાડો 25% એટલે 1/4 તો વધારો 1/3 33.33%. 33 1/3% જે લખવું હોય. તો જ્યારે ઘટે છે આ બંનેનો તફાવત નીચે આવે છે, વધે છે તો આ બંનેનો એડિશન સરવાળો નીચે આવે છે. બરાબર ને? ઠીક છે. ચલો 50% કરીએ. 50% કિંમતમાં ઘટાડો થયો. 50% એટલે 1/2 તો અહીંયા 1 બંને તફાવત 1. જો 100%નો વધારો કરવો પડે. કોઈ કિંમતમાં 50%નો ઘટાડો થાય, 100 રૂપિયાની વસ્તુ 50 રૂપિયાની થઈ જાય, 100 ખર્ચો ડબલ નહીં આવે? તો વધારો કેટલો? 100%નો વધારો. 2 ચોપડા આવશે હવે.
100નો એક ચોપડો આવે 50 રૂપિયા થઈ જાય તો હવે 100 રૂપિયાના બે ચોપડા આવશે. 100%નો વધારો. બરાબર? ઠીક છે, ચલો આવી રીતે જ આપણે 10%નો ઘટાડો કરીએ. 10%નો ઘટાડો થયો, 10% એટલે 1/10. 1/10 હોય તો સામે કેટલો? 1/9 તફાવત. 1/9 એટલે 11 1/9%. શેનું છે? તો આ રીત છે, તમે દરેક પ્રશ્નને આ ટાઈપના અમુક સેકન્ડમાં કરશો મિત્રો. એટલે ગુણોત્તર બહુ જ કામનું હતું. હું માનું છું તમને આ બંને કોન્સેપ્ટ ખબર પડી છે અને બહુ મજા આવી રહી છે. બરાબર ને? જો મજા આવતી હોય તો અગેન લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. પ્લીઝ શેર ટુ યોર ફ્રેન્ડ્સ. આના પ્રશ્નો હું તમને કરાવીશ. હવે આપણે પ્રશ્નો શરૂ થશે. હવે 2-3 ચેપ્ટર, 2-3 જે ભાગ આવશે દરેકમાં પ્રશ્નો તમને 10-10 એવા મજાના પ્રશ્નો કરાવીશ. જેવા તેવા નહીં. આવા પ્રશ્નો નહીં કે 20 વધારો અને 30 ઘટાડો, એ ખબર પડી ગઈ. હાઈ લેવલના પ્રશ્નો જે ક્લાસ 3માં આવી શકે, ડીવાયએસઓમાં આવી શકે, જીપીએસસીમાં આવી શકે. આયેલા તો કરાવવાનો છું, પણ હવે જે આવશે એવા પ્રશ્નો કરાવીશ. 10 હશે, સિરીઝ ચાલશે. મેં તમને કીધું છે 8 થી 10 વિડીયો બનશે પર્સન્ટેજના. બરાબર? હું માની રહ્યો છું, મજા આવી રહી છે. થેન્ક યુ મિત્રો, મળતા રહીએ છીએ. અને તમને હજુ વાર શેર કરીશ, રાઈટ? બહુ શોર્ટ સમયમાં 1-10 વીકમાં જો એક્ટિવ હતો અને એ જ સમયમાં આપણે 1000થી વધારે સબસ્ક્રાઈબર ક્રોસ કરી નાખ્યા છે. તો બહુ થેન્કફુલ છું બધા રાઈટ, જે જોઈ રહ્યા છે મારા વિડીયોઝ અને જે ખરેખર ગમાડી રહ્યા છે. મને બહુ બધી કમેન્ટ્સ આવી રહી છે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. આપણે કન્ટિન્યુ મળતા રહીશું. દરેક ચેપ્ટરના વિડીયો તમને મળશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.